જય દશામા મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે બુચાવાડા મા દશામાના મંદિરે. તો મિત્રો, આ મંદિર કઈ જગ્યા ઉપર આવેલું છે આનું પૂરું એડ્રેસ આપવામાં આવશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો આપણો પસંદ આવે તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, અત્યારે આપણે બુચાવાડા પહોંચી ગયા છે કેમ કે દશામાના વ્રત પણ ચાલે છે. એટલે હું ફરી તમને દર્શન કરાવવા માટે આવી ગયો છું બુચાવાડામાં રંજીત માળીના. અહીંયા માં દશામાએ આ રંજીત માળીને સાક્ષાત પરચો પણ આપ્યો છે. અને એડ્રેસની વાત કરીએ તો મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આખી જ મેપની લિંક મૂકેલી છે. ત્યાં ક્લિક કરશો એટલે સીધો રસ્તો તમને દેખાઈ જશે બુચાવાડા ધામનો. આપણે મા દશામાના મંદિરે આવી ચૂક્યા છે અને અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આ રીતનું મંદિર છે મિત્રો. અહીંયાથી તમને દર્શન થઈ જાય છે મા દશામાના. તો સામે છે મા દશામાની પ્રતિમા, તેના તમે દર્શન કરી શકો છો. આ છે મા અંબે માની પ્રતિમા, તો અહીંયાથી પણ તમે દર્શન કરી શકો છો. અને આ રીતનું આ મંદિર છે. મિત્રો, અત્યારે આપણે દર્શન કર્યા જે બુચાવાડા ધામ છે ત્યાં નીચે મંદિર આવેલું છે, ત્યાંના આપણે દર્શન કરી લીધા. અને હવે આપણે દર્શન કરવા માટે જવાનું છે જે ઉપર પણ મંદિર આવેલું છે, તો ત્યાં પણ આપણે દર્શન કરીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આ રીતનું ઉપર મંદિર છે. તો હવે આપણે દર્શન કરીશું ઉપર. અને વરસાદ પણ ચાલુ છે. જો મિત્રો, રંજીત માળી મંદિરે પહોંચી ગયા છે અને આજે આપણે આરતીના પણ દર્શન કરવાના છે. મિત્રો, જેમ ઘણા બધા ભક્તો મીનાવાડા દર્શન કરવા માટે જાય છે, તેમજ બુચાવાડા પણ ઘણા બધા ભક્તો દર્શને ઉમટે છે. અહીંયા રવિવાર અને મંગળવારે ભક્તો વધારે જોવા મળે છે. મિત્રો, અહીંયા માતાજીના હાથમાંથી લાઈવ કંકુ પડી રહી છે, તેના તમે અહીંયા દર્શન પણ કરી શકો છો.
મિત્રો અત્યારે દશામાના વ્રત ચાલે છે, તો તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો. આપણે દર સાલ આવીએ છીએ, તો તમે પણ દર્શન થઈ ગયા હશે અમારા વિડીયોના માધ્યમથી. હવે આપણે ઉપર પહોંચી ગયા છે. જય દશામાં. તો મિત્રો આ છે ઉપરનું મંદિર. અને મિત્રો અહીંયા જાહેર સૂચના પણ અહીંયા મારેલી છે. મંદિરમાં કોઈ પણ પ્રકારનો પૈસો લેવામાં આવતો નથી. આવી ઘણી બધી અહીંયા સૂચનાઓ મારેલી છે, તે તમે વાંચી શકો છો. અહીંયા તમે દર્શન કરી શકો છો. અને મિત્રો તમે અહીંયા દર્શન કર્યા અને અહીંયા પણ જોઈ શકો છો જે બધી પ્રતિમાઓ છે તેની આકૃતિ દોરેલી છે મંદિરની ઉપર. ઘણા બધા શ્રીફળના તોરણ પણ બાંધેલા છે. જે બાધા લઈને આવતા હશે તે અહીંયા મૂકેલા છે. અને આજુબાજુ તમને આ રીતનો વ્યૂ જોવા મળે છે, જુઓ. અને આ છે બુચાવાડા ધામ. અને નીચેનો વ્યૂ પણ જોઈ શકો છો. સામે ઘણું મોટું ત્રિશુલ પણ દેખાશે. કયા કરશે ભાઈ? બંધ કરી દીધી એમ. એવું આપને હતા બુચાવાડા. અને આ બુચાવાડા ધામનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો.